શ્રાવણ માસના બીજા સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ સર્જાયો હતો। વહેલી સવારથી જ સોમનાથ દાદાના દર્શન માટે દૂર દૂરથી શિવભક્તોનો પ્રવાસ શરૂ થતા સમગ્ર મંદિર પરિસર શિવમય બન્યું હતું। ભજન કીર્તન અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શ્રાવણ સોમવાર નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। લાંબી યાત્રા કરીને પહોંચતા ભક્તોને અગવડ ન પડે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને પરિવારો દ્વારા પ્રસાદ તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। સુરતના પોસ્ટ ગણાતા પાલ વિસ્તારમાં આવેલા રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે ચાલતા ડિવાઇન વેલનેસ થેરાપી સેન્ટરમાં સ્પા મસાજની આડમાં ગેરકાયદેસર દેહ વેપાર ચાલતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી। આ બાતમીની સત્યતા ચકાસવા માટે પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કરીને સ્પા સેન્ટરમાં મોકલ્યો હતો। ડમી ગ્રાહક દ્વારા અંદર દેહ વેપારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો ઇશારો મળતા જ પોલીસ કાફલાને પંચોએ સાથે રાખીને ઓચિંતી રેડ પાડી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો। તાપી જિલ્લામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ માટે ચાલી રહેલી જમીન સંપાદન પ્રક્રિયા સામે સ્થાનિક ગ્રામજનો અને આદિવાસી પંચ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બંધારણના અનુચ્છેદ 244(1) અને 5મી અનુસૂચિ હેઠળ આવતા આ વિસ્તારમાં કોઈપણ ભોગે જમીન ન આપવાનો સ્પષ્ટ નિર્ણય વ્યક્ત કર્યો છે। આ વિરોધમાં જેટકો સબસ્ટેશન માટે જમીન સંપાદનનો મુખ્ય મુદ્દો છે। વેરાથી નવાપુર સુધીની રેલવે લાઇન માટે જરૂરી વીજળી સબસ્ટેશન સ્થાપવા બાબતે ગ્રામજનોની મંજૂરી વિના ગેરબંધારણીય રીતે જમીન સંપાદન કરવાનો આક્ષેપ કરાયો છે। ગોધરા શહેરમાં ગણેશોત્સવ પૂર્વે ભાટવાળા નવયુવક મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીની આગમન યાત્રાનું આયોજન કરાયું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સમગ્ર વિસ્તાર ગણપતિ બાપ્પાના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ગણપતિ બાપ્પાની પ્રતિમાની આગમન યાત્રામાં મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શ્રદ્ધાભેર ભગવાન શ્રી ગણેશજીની સ્વાગત કર્યું હતું। મોરબીના હળવદ તાલુકાના સરંભડા ગામ પાસેથી પસાર થતી સરકારી 220 kV વીજ લાઇનનો વાયર અચાનક તૂટી પડવાની ઘટના સામે આવી છે। સવારે 8 વાગ્યાના અરસામાં બનેલી આ દુર્ઘટનાના કારણે ખેતરોમાં ઉભેલા પાક અને સાધન સામગ્રીને વ્યાપક નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોના જીવન પર ગંભીર જોખમ ઊભું થયું છે। સરંભડા ગામે ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે અને પાકને પાણીનું પિયત આપવામાં આવી રહ્યું છે। તે દરમિયાન અચાનક હેવી વીજ લાઇનનો વાયર તૂટીને ખેતરમાં પડ્યો હતો। આ લાઇનમાં ભારે વીજ પ્રવાહ ચાલુ હોવાના કારણે ખેતરોમાં મૂકવામાં આવેલી ઇલેક્ટ્રિક મોટરો અને વીજ વાયરો બળીને ખાખ થઈ ગયા છે। રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે કારોબારી ચેરમેન નરસિંહ સોશિત્રાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના 13 રસ્તાઓના કામો મંજૂર કરાયા છે, જેમાં જેતપુર તાલુકામાં કાગવડ બાયપાસ રોડ 1.6 કિલોમીટર, પડધરી તાલુકામાં ઢોળકિયા ખંભાળા ન્યારા રોડથી ખંભાળા વાંચડી રોડ 700 મીટર, રાજકોટ તાલુકામાં નેશનલ હાઈવેથી કુવાડવા એપ્રોચ રોડ 1.65 કિલોમીટર, જેતપુર તાલુકામાં નવાગઢ સરદારપુર પાંચપીપળા રોડ 1.165 કિલોમીટર, કિરાળી પ્રેમગઢ મેવાસા રોડ 1.25 કિલોમીટર તથા થોરાણા એપ્રોચ રોડ 315 મીટર સુધી નવો બનશે। યુવા ફાઉન્ડેશન અને ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા સંયુક્ત રીતે રાખી ટુ આર્મ્ડ ફોર્સિસ 2026 અભિયાન અંતર્ગત બીએસએફની 84 બટાલિયન સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે દેશની સુરક્ષામાં તેના જવાનો સાથે આ પર્વની ઉજવણી કરાઈ હતી। આ ઉજવણી દરમિયાન સ્વયંસેવકોએ બીએસએફ જવાનોના હાથ પર રાખડી બાંધી તેમને રાખડી આપી પત્રો અને મીઠાઈ પણ આપવામાં આવ્યા હતા। આ મુલાકાતથી જવાનો અને સ્વયંસેવકો વચ્ચે સન્માન અને ભાઈચારાની ભાવના જોવા મળી હતી। રાજ્યમાં વાહનોની નોંધણી, આરસી બુક અને માલિકી ટ્રાન્સફર સંબંધિત વિવિધ કામગીરીમાં આધાર કાર્ડની વિગતો મેચ કરવાના નવા નિયમોને કારણે વિવાદ ઊભો થયો છે। નવા ટેકનિકલ સુધારા અને નવા સરનામાના તફાવતને લીધે હજારો વાહન ચાલકો તેમજ ઓટોમોબાઈલ ડીલરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ સમસ્યા ઉકેલવા અને ઓનલાઈન સિસ્ટમમાં જૂની પદ્ધતિ પુનઃ શરૂ કરવાની માંગ સાથે ઓટો ડીલરોના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર વિભાગની કચેરીમાં રજૂઆત કરી હતી। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ વિભાગની વિવિધ જગ્યાઓ માટેની લિખિત પરીક્ષા આજે અમદાવાદ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, મિકેનિક ની કુલ
950 જગ્યાઓ માટે યોજાયેલી આ પરીક્ષામાં આશરે 18,000 ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ભરતીમાં પ્રથમ વખત મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક કેડરની ભરતી કરવામાં આવી છે. ગાંધીનગરની ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટીના WTC કોમ્પ્લેક્સમાં આવેલા ટાવર ડીમાંથી સંચાલિત શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકો વિરુદ્ધ છેતરપિંડીની વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. અગાઉ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનારા કૌભાંડમાં હવે હિંમતનગરના પ્રોફેસરે પોતાના પરિવાર તેમજ અન્ય 41 ભોગ બનનાર રોકાણકારો વતી ડભોડા પોલીસ મથકે શૂટ સ્પેસ કંપનીના ફાઉન્ડર ડાયરેક્ટર ઉત્પલ રામાભાઈ પટેલ તેમજ તેના સાગરીતો વિરુદ્ધ કુલ 8.64 કરોડથી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.